સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપીનો ઉગ્ર વિરોધ। 300 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કઢાતા વિરોધ કરવામાં આવ્યો। હોસ્ટેલમાં રિનોવેશનને લઈને વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા। પીજી હોસ્ટેલમાં 8,000ની ફી વસૂલવામાં આવે છે, તો યુનિવર્સિટીમાં 3,600ની ફી લેવામાં આવે છે। વિદ્યાર્થી પરિષદે વીસીને રજૂઆત કરી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તાત્કાલિક વ્યવસ્થાની માંગ કરી છે। मेरी रजूआत यूनिवर्सिटी थी रजूआत कर्या विशेषज्ञ की रजूआत कर्या कि जे यूनिवर्सिटी प्रशासन द्वारा બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે। માની બહેનોના હોસ્ટેલમાં 250 જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના 300 જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે। આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાઇબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વીર સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લઈને પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે 8,000-9,000 ફી ભરીને પીજીમાં રહી શકે, તો વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વીસીસીથી રજૂઆત કર્યા છે કે 48 કલાકમાં તમે આ વિદ્યાર્થીઓના પછી હોસ્ટેલમાં એડમિશન નહીં આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું આ મુદ્દાને લઈને।